તો બોલો ડે ટુ યુ જો આ ચકડા માથે જવાનું છે આગળનો વ્યૂ જોવા માટે કેવો વ્યૂ ડેમ એવો ખાલી તો પહોંચી ગયા છીએ આપણે કાન્યાર ડેમની પાલ આ છે બબલું જો પાણી ભર્યું આ ઊંડું હશે બહુ ગિફ્ટ લાયા અમે ગિફ્ટ લાયા તમારી માટે હાય યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં દેશો તો ફરીથી એક તમારું નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને અત્યારે આ તારીખ થઈ છે કેટલી તારીખ થઈ 27/10/2025 અને 27/10/2000 ની સાલ આપણો જન્મદિવસ છે એટલે આજ આપણો બર્થડે છે જન્મદિવસ છે તો બધા કોમેન્ટમાં હેપી બર્થડે લખી નાખજો અને જો તમારે ગિફ્ટ દેવી હોય સાચી ગયા વર્ષે મેં શોર્ટ વિડીયો મૂક્યો તો ગિફ્ટમાં તમે મને સબસ્ક્રાઈબ કરજો એ વખતે તમે પૂરી નથી કરી તો વિડીયો જોવા આવ્યા છે ગિફ્ટમાં સબસ્ક્રાઈબ કરી દેજો બંધ થઈ ગયું વિડીયો અને આજ જો વરસાદનું વાતાવરણ છે ફૂલ અત્યારે તારીખ 27/10/2025 છે આજ વરસાદ છે તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરજો જો પાણી ભરાઈ ગયું તો મસ્ત વરસાદનું વાતાવરણ છે અને જે કોઈ મને વોટ્સઅપમાં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી રૂબરૂ હેપી બર્થડે કીધું કોઈના સ્ક્રીનશોટ નથી મૂક્યા અમુકે ફોન કર્યો બધાએ નાના બાળકોથી માંડી અને મોટા વડીલ લગી જે કોઈ મને હેપી બર્થડેની શુભકામના પાઠવી આશીર્વાદ આપ્યા શુભકામનાઓ આપી એ બધાને મારા તરફથી દિલથી તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ અભિનંદન તમે પણ સ્વસ્થ રહો મસ્ત રહો અને તમારી ઉપર પણ ભગવાનની કૃપા કાયમ બની રહે એ મારા તરફથી પ્રાર્થના અને ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર જો શું કહેશ કઈ નહીં જય શ્રી કૃષ્ણ બધાને હું જય શ્રી કૃષ્ણ તે હું કહું શું છે આજ છે કોકનો બર્થડે કોનો બર્થડે આના કાંઈ બોલતા જ નથી આવડતું આના તે આગળ હાલો જવાનું નથી આપણે તો હવે અમે પાછી બીજી એક વાત કહી દઉં અત્યારે જવી છે કાનિયાડ એક મારી જે બેન છે એમના ઘરે તો ચાલો બોટાદથી નીકળ્યું છે કાનિયાડ જવા માટે રસ્તામાં વરસાદ છે ફૂલ અત્યારે ચાલુ થઈ ગયો પાછું બહાર જો એટલો ચાલુ જ છે કેમ સાંટા આવે નીકળી જાય ને આપણે વરસાદ ન આવે તો ચાલો ત્યાંથી નીકળી જાય આ છે આપણા કૃષ્ણ ભગવાનના દર્શન કરી લેવી ને માતાજીના ટાંકા પગે લાગી અને હવે બસ આપણે નીકળવું છે કાન્યા જવા માટે હા જવું છે ને હા ચલો તો ચાલો નીકળીને બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને આ બ્લોગ કેવો લાગ્યો છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચલો લે જો ગાંડા કાઢી તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને વિડીયો જોવા હોય તો સબસ્ક્રાઇબ કરતા રહેજો અને ખાસ કરી લાઈ આપણી વસ્તુ છે આજે એક માવા હાટું કેટલો હેરાન છું બહુ હેરાન થયો ઠેઠ ચૂડા ગામથી માવા મંગાવ્યા હતા બસમાં આમથી આમ વરસાદનો રેખડો પણ થોડુંક મોડું થઈ ગયું એટલે તો ચાલો સબસ્ક્રાઇબ કરતા રહેજો અત્યારે હે ને કાન્યાડ પહોંચ્યા છે પણ તમે કાન્યાડના હોય કોમેન્ટ કરીને કહેજો આ રસ્તામાં ખાલી લોકેશન કેવું ગિરનારમાં પહોંચી જાવ ને એવું લાગે જો તમને લોકેશન કાન્યાડ પહોંચ્યા છે પણ વરસાદી વાતાવરણ એવું છે ને એમ લાગે ગિરનારના જંગલમાં આવી
સાંટા ચાલુ જ છે. જો વાળ બદલી મોબાઈલ બદલી જાય છે એટલે ચાલો કાંઈ લઈ જવી જાય જવાનું છે આપણા બેનના ઘરે. પછી તમને આગળની અપડેટ આપું. પહોંચી ગયા છીએ અમે અમારી બેનના ઘરે જ્યાં આવવાના હતા ત્યાં, જે અમારી શેરીમાં રહે છે. અને બની ગયા છે બહાર ત્યાં છાશ લેવા. જો આ છે એમનું ઘર. આ છે બબલુ. બબલુ શું કરે તું? આય તો શું કરે? મને દેખાડ ફોન. મને દેખાડ તો ખરા. કોનો ફોન છે? હા કરું. હા મને ફોન તો દેખાય. તાળી માર તો. શરમાઈ જાય કે જો અજાણ્યું પડે છે ને એટલે. ટાટા કહી દે બબલા. આમ જો મારે સામું જ જો. હાથ તો મિલે મારે. આમ કર. આમ તો કર. શરમાઈ જાય જો આમ જ છે. જો ભાગી અંતાઈ જાય ખૂણામાં જાય. એ શરમાઈ જાય. મારી પાસે બહુ રહેતી નથી. તો જો અહીંયા ખાવાનું ચાલુ કરી નાખ્યું. પોગી ગયા ને આમને જો અડધું પોગાડી દીધું. सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. એને વિડીયોની ફોન એક મારે આવ્યો હતો ને તે વિડીયોની રાહ ન જોઈ. જો ખાવાનું ચાલુ કરી નાખ્યું ને જો ઢોસો હે. હવે હું સોળીને ખાવાનું ચાલુ કરી દઉં ને પછી અહીંયા પાછળ ડેમ છે ને આટો મારવા જઈ જવું હે ને ડેમે. તો અમને ખાઈ લીધું ને આપણે ખાવાનું. બગલા ફોનમાં જોવે શું કરે? કાંઈક ભેગું ખાય છે એ જો. એલા માયમી કા કાંઈકી નહીં. માયમી ભેગું ખાય છે. હમણાં જો શરમાતી હતી હવે બે કે હમણાં ભાગતી હતી મોઢું હંતાડી દેતી. તો આ પહોંચી ગયા છે આપણે કાન્યાના ડેમે. ત્યારે નીચે પડખેના રસ્તે હાલ્યા જઈએ છે. જો દેખાય છે. હમણાં આગળ જઈને એની પાછળનો સીન દેખાડું તમને. કેટલું પાણી ભર્યું છે. જો આ બાજુ પાણી હાલ્યું જાય છે. અહીંયા એકદમ ચોખ્ખું પાણી કા. અહીંયા પાછળ જઈને તમને સીન દેખાડો. અહીંયા જો વાદળા કેટલા અત્યારે લગી વરસાદ આવતો. અહીંયા જો ગાય ખાય. એકદમ ચોખ્ખું પાણી. ઉપર જવાનું હોય સાઈડમાં ઓલા પણ હે. અહીંયા જો પાણી ભર્યું. આ ઊંડું હોય છે બહુ. અહીંથી ઉપર જવાનું છે આપણે કે આમ ચાલવાનું. આ ડેમની બાજુ ફર્યું ને. હા આ પાણી જતું આ બધું. આ બધું ભરાઈ જાય ને. હા બધું જાય તો નહીં. આમાં પછી જાય એટલે પૂરું. પહોંચી ગયા છીએ આપણે કાન્યા ડેમની પાલની ઉપર. તમે જો મારી પાસે જો ને ડેમ છે આખો.
અને આ પાળ છે. તમારી મને ઓળખાણ આપી અહીંથી ડેમ ચાલુ થાય, આખો ભર્યો છે અત્યારે. આ ડેમની ઓલી છોડે ને એટલે આ બધે પાણી ભરાઈ જાય, આ બધી જગ્યા. ના એનો ખાલી વ્યૂ જોવો તમે, કેટલો મસ્ત નજારો છે. સામે ઓલી બાજુ આ આખી પાળ છે, ઓલી બાજુના રોડે નીકળે અને આથી આખું આ ડેમ પૂરો થાય પછી 4-5 કિલોમીટર આપણે પાળિયાદ રોડ આવી જાય. ત્યાંથી સીધું પાળિયાદ જવાય અને આમ બોટાદ આવી. સામેની સાઈડ અડધર ગામ આવ્યું અને આ બાજુ આ કાનિયાડ ગામ બોટાદ જિલ્લાનું અને આનું ડેમ છે. તમે ખાલી વ્યૂ જોવો, ડેમનો વ્યૂ કેવો મસ્ત છે. અત્યારે અમથો વરસાદ અત્યારે લગી આવતો હતો, વરસાદનું વાતાવરણ છે અને વચ્ચે સામે જો થોડી જમીન છે ને અહીંયા ટાપુ જેવું છે. જો સામે જો અહીંયા ટાપુ જેવું છે અને આખા ડેમનો તમને વ્યૂઝ બતાવી દો. અહીંથી ચાલુ થાય પાણી તે ઠેઠ આ બધું પાણી ઠેઠ સામે લઈ ગઈ સામે. અને જે આગળ તો આ વિડીયોમાં દેખાય છે એની કરતાં આગળ છે પાણી. એનો વ્યૂઝ એક નંબર છે, બીજું કાંઈ નહીં, જોરદાર. જો હવે આ ચકડા માથે જવાનું છે આગળનો વ્યૂઝ જોવા માટે. અહીંયા એક ઓલા પણ છે પણ ત્યાં જવાની મનાય છે એટલે ત્યાં ન જવાય, આપણે નિયમ ફોલો કરવો પડે. આ લોખંડનું છે, જો આખું વાઇબ્રેશન થાય છે. આની બહુ હળી કરાય એવું નથી, જો હાવ નોંધારું છે છૂટું. આ છે આખું ચકડું. જો અહીંથી તમને આખા ડેમ આની ફરતે આંટો મારીને બતાવું. જો અત્યારે આની માથે હું એકલો જ છું. અહીંયા લગી રેલિંગ છે, અહીંયા તો રેલિંગ નથી એટલે અહીંથી આગળ ન જવાય. પાણી ઘણું ઊંડું છે, તમને પાણો નાખીને બતાવું. જો તમે કેટલું પાણી ઊંડું છે. અહીંયા પાણા પડ્યા છે, ત્યાંથી ડાયરેક્ટ આ ઊંડું ચાલુ થાય છે આખું. હા ઓલા પણ જો માછલા પકડે અને આખું ઊભો એ ચકડું છે. આ જો એની અંદર કાંટા ભરી દીધા છે. આ જો આખું હળી ગયું, તૂટીને પડે એવું. આ રેલિંગ નથી, જો હાવ છૂટું. મોબાઈલની ધ્યાન રાખવું પડે ને, પડી ગયો હોય તો આમાં પૂરું, પછી ચડે નહીં. મોબાઈલ પડે એટલે પૂરું પછી અહીંયા. આપણે હપ્તા ભરવાના બાકી હોય એટલે મોબાઈલનું ખાસ ધ્યાન રાખવું પડે. તો અહીંથી ડેમનો વ્યૂઝ દેખાય. ઓલા પણ જે ઉપલો માળ રહ્યો ને ત્યાંથી મસ્ત વ્યૂ આવે, પણ ત્યાં જવાની મનાય છે સરકાર માન્ય, એટલે આપણે ત્યાં જતા નથી. આ બાજુ આ પાળ કરી છે ઓલાની, પથ્થરની છે આ પાળ આખી, એટલે પાણી અહીંથી આમ બહાર ન વહી જાય ગામમાં. સૌથી વધારે ઊંડું ઓલા પણ છે જ્યાં ડેમની પાળ બાંધીને ત્યાં. બાકી તમે જોવો અહીંયા એકલો શું મસ્ત વાતાવરણ છે, ખુલ્લી હવામાં. આમ તમે ખાલી શ્વાસ લો ને તો એમ થાય કે હા. આની ઉપર એ ધાબુ છે અહીંયા, પણ ત્યાં જવાનો રસ્તો નથી. આની અંદરથી કદાચ હોય તો નથી, આની અંદર એ નથી. અહીં જો કૂતરું હતું અંદર, તો ઓલી બારીમાં જ તમને દેખાડું. જોઈએ કૂતરું જો હળી ગયું છે બિચારું, આખું હળી ગયું છે ને હાવ શાંત થઈને બેઠું. આખું કૂતરું હળી ગયેલું છે ને હાવ શાંત થઈને બેઠું છે. આપણે હવે છે ને જે ગાડી આવે ને ગામડામાં, કદાચ સેવા અવેલેબલ હોય કે ન હોય ખબર નહીં, પણ 1962 કંઈક સરકાર માન્ય પ્રાણીની હેલ્પલાઇન માટેનો નંબર છે, એમાં ફોન કરવી, ટ્રાય મારવી. જો એમની સેવા થાય તો આપણાથી કરવી, બિચારા જીવની. બાકી તમે જોઈ લો અહીંનો વ્યૂઝ. હવે સિનેમેટિક સીન્સ લઈ લેવીએ ને પછી અહીંથી જવું છે હવે બોટાદ. પવનનો થોડોક અવાજ આવતો હોય છે કેમ કે વાતાવરણ જ એવું છે. અને આ ડેમનો સીન તો તમને ઘણાય બતાવે, પણ આ બાજુ ગામનો સીન બતાવી દો.
આ છે ગામની સ્કૂલ. અહીંયા એક છે રામાપીર બાપાનું મંદિર છે અને આની પાછળ આખું ગામ છે. ખાલી વાદળાનું સીન તમે જો એટલું એમ થશે ને ઓહો, બાકી સીન જેવો આવે. તો ચાલો હવે સિનેમેટિક સીન્સ લઈ લેવી અને કૂતરા માટે કંઈક હેલ્પ થાય તો આપણે ફોન કરવી અને ગામમાં કોઈ ડૉક્ટર હોય તો પૂછી લેવી અહીંયા ગામના સ્થાનિકોને, તો એની જે કાંઈ સેવા થાય એ આપણે કરવી. હમણાં આવી જો આમ નાખે ને એટલે આમ ઢગલો થાય કાંટાણે ખાવા હાટું આવ્યો જો પાછો અહીંયા જો ઊભો રહી ગયો. બચકું ભરી લેવો હોય. આ બાજુ આટલા છે તો ઓલી બાજુ કેટલા માછલા છે ને આમ જોઈ અરે આ ક્યાંક પગ દેવાની જગ્યા ન હોય ઘણું બાજુ ખાવાનું નાખ્યું ને એટલે આવતા હોય. એટલે ન પકડે. કેવો વ્યૂ ડેમ હો ખાલી જમણી એનું મોટું લઈ ન ગયો નથી. આમ જો કેવો ડેમ ચાર્જિંગ ખાલી થઈ ગયું ફોનમાં. મોઢું તો બતાય. તો પહોંચી ગયા આપણે ઘરે ને વરસાદ ઇતર રહી ગયો છે. કાંડનારથી પહોંચ્યા ત્યારે નડ્યો નહીં એટલે વાંધો નહીં. જો વરસાદ આવતો નથી. પહોંચી ગયા ઘરે, થાકી ગયા. જો 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 આવીને તરત આમ જો ઉઘરા જેવું થઈ જાય. માથું તો જો એવો તો વાળ થઈ જ જાય ગાડી આંકી ને એટલે. હજી જવાનું છે ઓલા ઘરે મારા પપ્પાની એરિયા ત્યાં મહેમાન આવવાના છે એટલે જમવાનું ત્યાં રાખ્યું છે. તો મોબાઈલમાં ચાર્જિંગ થોડુંક ઓછું થઈ ગયું છે, ઘડીક ચાર્જિંગમાં મૂકી દેવી. શું મારે નથી ખાવું એવું કાંઈ, મારે નથી ખાવું, તાર ખાવું હોય ખાઈ લે. તો મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દેવી અને પછી છાયું ઓલા ઘર બાજુ. તો માતાજીના દીવાબત્તી કરીને આપણે ઓલા ઘરે નીકળી ગયા કે જ્યાં મહેમાન આવ્યા છે ને જમવાનું છે એટલે. ગુંદર પાસે આજ તો બપોરે ઢોસા ખાવા ને ત્યારે ઢોસા. વાંધો નહીં કે અમારે લખ્યું અમે ઓલે મીઠાઈ લાવીને બોલો ફરી તો છેલ્લા નાખી દેવી પડી. કિલો મીઠાઈ રાહુલ કિલો મીઠાઈ હતી ને તો છેલ્લા નાખી દેવી પડે. નહીં તો રાહુલ ની વાત વાંધો ન આવે. ખાલી નો થાય દિવાળી પેલા લાયા તને હાલો ખાઈ લઈએ. રોહિત કાકાનો બર્થડે છે આજે. કાકા કે મામા? રોહિત મામાનો બર્થડે છે આજે મારે. તો હેપી બર્થડે કહી દો. હેપી બર્થડે. થેન્ક યુ. આ દેવાન છે અમાર ભાણીબા. અને ગાઈસ અમારી વિડિયો છેલ્લે સુધી જોજો, બહુ મજા આવશે. હા આજે બહુ મજા કોનો આવશે. બર્થડે છે? આજે રોહિત મામાનો બર્થડે છે. હેપી બર્થડે. થેન્ક યુ. એ તમાર બેન ખાવાનું છે હવે? હા તો ખાઈ લો હાલો. પછી કેક મોટી લાવવાના. હા ખાઈ લો હાલો પેલા. આ મયંક ને દિશિતા જો કાનના કે હે કઈક વસ્તુ લાયા. શું ગિફ્ટ લાયા. અમે ગિફ્ટ લાયા તમારી માટે. શું લેવા? બર્થડે છે એટલે? હા ચાલ લેતા હોય તો શું છે? ઈ બે જો કાનના દોડા દોડી કરે છે એમ કે તમારા માટે સરપ્રાઈઝ લાયા. કેક લાયા. કેક લાયા. જો થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. વેલકમ કે વેલકમ. વેલકમ. બધા જો રાહ જોઈને ઊભા છે. થેન્ક યુ. હેપી બર્થડે. હાલો હેપી બર્થડે તો બોલો. Birthday to you. Happy birthday.
Happy birthday, dear Rohit. Happy birthday to you. Ja, ja. ઈ આવું ના થાય, નહીં બોલે. નાખ તો, નાખ તો, હા, હું તાર બાજુ ન ઉડે ફેર નાખ હવે. દેવાંશી નું ઉડે ઉડે ના આંખમાં કાંઈ નહીં થાય. આ કાંઈ નહીં થાય, વહી જશે સ્પ્રે ઓલો તો આ સ્પ્રે ઓલો આવે નિશિદાન મયંક કેવો લાગે ઈ ઓલું નહીં થાય. થંબનેલ તો પાડી. ઓય ઓય આમાં પડશે. દેખી થાય ગુનો આવે આ કેમિકલ લગાડવા. ફોટો પાડી લે, એક વિડિયો બંધ કરી. ઈરા ગયા બેટે મન માન. ઉડાડ મન પાટ ઉડાડ. નો કાંઈ થાય, કેમિકલ વગર નો આવે, આ કાંઈ નો થાય. આ કાંઈ નો થાય, અમે હોય ખાલી થવાયો હવે ગમે. થઈ ગયું. બેટા પૂરું થઈ ગયું. હવે પૂરું થઈ ગયું. ઉડાઈ ગઈ. નથી શું પૂરો થઈ ગયો. વજન જો ના વહી જાય છે તારે. મોઢામાં જાય ને ભાઈ કાંઈ ન થાય તોય. રાહુલ ને એમને કોને બગાડે? આ મુદ્દે તો બધા આ પણ ગાય કરે. એક તું પકડ લાવ્યા ઈ કે મને એવું કોગમી ઈ કે ફર્સ્ટ. તને અમાર બર્થડે તો આમ જો આમ એટલે રાખવાનું મોઢા ઓલું બર્થડે ઉજવાઈ ગયો જો વરસાદ ધબધબાટી બોલાઈ ગયો. દીશુ હમણાં કેક ન ખાઈતી હવે તો છાંટવા માંડી આમ તો. હા એટલે બે એવું કરે સમસીએ હોય એટલે ઉપાડી જાય. તો ગાઈસ જમી અને બર્થડે ઉજવીને ઘરેથી આ પહોંચી ગયા. બહુ વરસાદ હતો, પંખાનો અવાજ, પંખો બંધ કરી દીધો છે.
નકર પંખાનો અવાજ આવે. જમીને પાર્ટી પૂરી થઈ. બર્થડે ઉજવ્યો. મારો ભત્રીજો અને ભાણી બે મારા ભાઈને લઈને કેક લઈ. મને તો ખબર નહોતી, એવું કાંઈ નહોતું કે કેક કાપી છે, પણ એ લઈને આવ્યા એટલે પછી કેક કાપી, બર્થડે ઉજવ્યો અને પછી ખાઈ પીને શાંતિથી અહીંયા આવતા રહ્યા. જો પાડો. તો ચાલો, વિડીયો થોડો ઘણો લાંબો બની ગયો, પણ તમે વ્લોગમાં એન્ડ લગી બનાવ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે જે મને બર્થડેમાં જે કોઈ મેસેજ દ્વારા, ફોન દ્વારા અને ઇન્સ્ટાગ્રામમાં જે કોઈ સ્ટોરી મૂકી, બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. તમે ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, એ મારા તરફથી પ્રાર્થના. અને મારી યુટ્યુબ ફેમિલીને ખાસ કહેવાનું કે થેન્ક યુ સો મચ. એન્ડ લગી તમે વિડીયો જોયો અને એટલો સબસ્ક્રાઈબ કર્યા. 290 સબસ્ક્રાઈબ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. હજી આગળ આવો સપોર્ટ કરતા રહીજો. તો મળવી હવે આના નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.